નાના ભૂલકાઓ દુકાનમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। શિવનગર વિસ્તારમાં દુકાનમાં આંગણવાડી ચાલી રહી છે। દુકાનમાં ચાલતી આંગણવાડીમાં નાના ભૂલકાઓ અભ્યાસ કરે છે। આંગણવાડીમાં 50 જેટલા નાના ભૂલકાઓ અભ્યાસ કરી રહ્યા છે। વાલીઓએ ભૂલકાઓનો જાતે વિડીયો બનાવીને વાયરલ કર્યો છે। વારંવાર રજૂઆત છતાં સુવિધા ન અપાતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। સંવાદદાતા નીતિન સોની ફોનલાઈન પર જોડાયા છે। નીતિન, ભાવનગરમાં નાના ભૂલકાઓ દુકાનમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે, વિડીયો સામે આવ્યો છે, શું વિગતો? ભાવનગરનો જે ભરતનગર વિસ્તાર છે ત્યાં શિવનગર વિસ્તાર આવેલો છે। એમાં એક આંગણવાડીમાં જે ભૂલકાઓ ભણતા હોય છે, એક જર્જરિત દુકાન ટાઈપની જે જગ્યા હોય એમાં ભણતા હોય છે। એવો એક વિડીયો છે એ વાલી છે એમણે જાગૃત વાલીએ વાયરલ કર્યો છે। આ ઘટનાને લઈને અનેક સવાલો ઉઠ્યા છે। ભૂતકાળમાં ભાવનગરમાંથી બબે શિક્ષણ મંત્રી હતા, તેમ છતાં જો આંગણવાડી સારી સ્થિતિની ન હોય અથવા તો રૂમ ન હોય તો એ ખરાબ કહેવાય। પરંતુ આ પ્રકારે જે વાલીએ જે પ્રકારે વિડીયો વાયરલ કર્યો છે એની તપાસ કરવામાં આવેલી છે। જે જગ્યા છે તે દુકાન ટાઈપની જગ્યા હોય એવું લાગી રહ્યું છે। આ મામલે હમણાં જ મેયર સાથે પણ વાત થઈ છે। તેમણે બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે એક રૂમ ભાડાની છે એમાં આંગણવાડી ચાલે છે, તે વાસ્તવિકતા છે અને હાલ નવી આંગણવાડી છે એ બની રહી છે। પરંતુ નીતિન, આ કેટલા પ્રકારે યોગ્ય કહેવાય? કારણ કે દર વર્ષે જે બજેટ આવે છે તેમાં આંગણવાડીઓમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે, સુવિધાઓ માટે, બાળકોના કુપોષણ જે બાળકો હોય છે તેમના માટે અનેક લાખો રૂપિયાનો, કરોડો રૂપિયાનો ખર્ચો થતો હોય છે, તો પછી પણ આ પ્રકારની વ્યવસ્થાઓ? જી ચોક્કસ જણાવી દઉં કે ભાવનગર મહાનગરપાલિકાનું સ્થાનિક બજેટ હોય, શિક્ષણ સમિતિનું બજેટ હોય, એમાં આંગણવાડી સહિતની વસ્તુઓ માટે બજેટમાં રકમ ફાળવવામાં આવતી છે। બધું જે પ્રકારે કહી શકાય કે જૂની આંગણવાડી હોય અથવા તો ભાડાના મકાનમાં જે આંગણવાડી ચાલતી હોય છે એનું કોઈ નિરીક્ષણ કરવામાં આવતું નથી હોતું અને બાળકો પોતાના જાનને જોખમને કરીને પણ આ બાળકો છે એ ભણવા માટે મજબૂર થતા હોય છે ને આ પ્રકારના જે વિડીયો છે એ વારંવાર વાયરલ થતા હોય છે। તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી, તે વાસ્તવિકતા છે। બિલકુલ નીતિન, જાણકારી બદલ આપનો આભાર। તો હાલ તો આ વરવા દ્રશ્યો છે આંગણવાડીના, તે સામે આવી રહ્યા છે। દુકાનમાં આંગણવાડી ચાલી રહી છે અને 50 થી વધુ અહીંયા બાળકો છે, નાના ભૂલકાઓ છે, તે અહીંયા બેસવા માટે દુકાનમાં મજબૂર બન્યા છે, કારણ કે આંગણવાડીની જે વ્યવસ્થાઓ છે તે અહીંયા સુવિધાઓ છે તે નથી મળી રહી અને અહીંયા 50 જેટલા બાળકોની સંખ્યા છે તે પણ જોવા મળી રહી છે। જાગૃત જે વાલીએ છે ત્યાં સમગ્ર મામલાનો જે વિડીયો છે તે બનાવ્યો છે। દુકાનમાં જે પ્રકારે આંગણવાડી ચાલી રહી છે તેનો વિડીયો છે તે બનાવ્યો અને વાયરલ કરવામાં આવ્યો છે। હાલ તો ભાવનગરમાંથી આ વિડીયો, આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। નાના ભૂલકાઓ દુકાનમાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે। શિવનગર વિસ્તારમાં દુકાનમાં આંગણવાડી ચાલી રહી છે। દુકાનમાં ચાલતી આંગણવાડીમાં નાના ભૂલકાઓ અભ્યાસ કરી રહ્યા છે। સ્પષ્ટપણે આ આંગણવાડીના દ્રશ્યો અહીંયા વાયરલ થઈ રહ્યા છે, સામે આવી રહ્યા છે। આંગણવાડીમાં 50 જેટલા નાના ભૂલકાઓ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે। વાલીઓએ ભૂલકાઓનો જાતે વિડીયો બનાવીને વાયરલ કર્યો છે, છતાં પણ હજી સુધી કોઈ જ અહીંયા કાર્યવાહી થઈ હોય તેવું લાગતું નથી, કારણ કે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। દર વખતે બજેટમાં જ્યારે આંગણવાડીઓને લઈને પણ અનેક જોગવાઈઓ કરવામાં આવે છે, સુવિધાઓ, વ્યવસ્થાઓ, અનાજ માટે પણ પૂરતો જથ્થો, પરંતુ હવે જે પ્રકારે આ દ્રશ્યો સામે આવ્યા છે તે અનેક સવાલ ઉભા કરી રહ્યું છે। શિક્ષણ સમિતિના ચેરમેન રાજેશ રાવડિયાને ફોન કરવામાં આવ્યો, પરંતુ વાતચીત નથી કરી રહ્યા। આખરે જવાબ આપવાનું પણ હવે લોકો ટાળી રહ્યા છે, કારણ કે આ પ્રકારના વરવા દ્રશ્યો, રજૂઆત બાદ પણ સુવિધાઓ નથી મળી રહી, તે પ્રકારે સ્થાનિકોનો અહીંયા આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યો છે। વીટીવીએ શિક્ષણ સમિતિના ચેરમેન છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ રાજેશ રાવડિયા સાથે વાતચીત નથી થઈ શકી। તો જે પ્રકારે તેમને ફોન નથી ઉઠાવ્યો અને આ પ્રકારના વરવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। અધિકારીઓ સાથે જ્યારે વાતચીત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે અમારા તરફથી, પરંતુ કોઈ પણ પ્રકારના જવાબો નથી આપવામાં આવતા, અથવા જવાબ આપવામાં આવે છે તો પછી તે જવાબો પણ ઉડાઉ હોય છે અને હવે તો ફોન જ નથી ઉપાડવામાં આવ્યો। દુકાનમાં આંગણવાડી ચાલી રહી છે, 50 જેટલા નાના ભૂલકાઓ છે તે અહીંયા અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે, પરંતુ આ દ્રશ્યો એ તંત્રને નથી દેખાતા, કારણ કે શા કારણે આ પ્રકારની સુવિધાઓ છે તે બાળકોને નથી મળી રહી, કારણ કે 50 જેટલા બાળકો અહીંયા અભ્યાસ કરવામાં આવે છે એટલે સવાલ ચોક્કસથી થાય છે।